અમે આ ડુંગરમાંથી આવ્યા, અમને બહુ મજા આવી. કેમ આનંદ આવ્યો. પ્રસાદ ભગવાનનો, માતાજીનો પ્રસાદ લીધો. કેટલી ઉંમર છે તમારી? અમારી ઉંમર છે 75 વર્ષ. તોય તમે ડુંગર ચડી ગયા? ડુંગર ફટાફટ ચડી ગયા. વાહ ભાઈ વાહ, તમારી તંદુરસ્તી સારી હો. તંદુરસ્તી સારી છે તમારી. જય માતાજી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેવિનભાઈ સ્પેશિયલ રાજકોટથી આવ્યો છો ને તમે? ગુરુ વંદના કરવા માટે. એના સિવાય ક્યાં ઉધાર છે કાંઈ? બરાબર બરાબર. જય માતાજી. જય માતાજી. જિગ્નેશભાઈ જય એવા ડુંગર ઉપર. વાહ ભાઈ વાહ. ગુરુ પૂર્ણિમાના તહેવારના હિસાબે આજે ડુંગરમાં ખૂબ ટ્રાફિક જોવા મળે છે, કારણ કે ગુરુ વંદના કરવાની હોય અને માતૃમા મંદિર તરફથી ભાવિ ભક્તોને આમંત્રણ પણ આપેલું હોવાથી આજે ઓશમ ડુંગરની અંદર ભીડ બેવડાઈ ગઈ છે, કારણ કે રવિવારની રજા માણવા માટે લોકો અવારનવાર ઓશમ ડુંગર ઉપર આવે છે અને એમાં પણ આજે ગુરુ પૂર્ણિમા એટલે માહોલ બેવડાઈ ગયો છે અને વરસાદ પણ અવિરત ધીમે ધીમે ચાલુ જ છે. એટલે માણસો વરસાદની પણ મોજ કરતાં કરતાં ઓશમ મિલમાં ફરી રહ્યા છે. ઘણા બધા યાત્રાળુઓ અત્યારે ડુંગર ઉપર ફરવા આવી રહ્યા છે. માતાજીના, ટપ્પેશ્વર મહાદેવના, ભીમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. અત્યારે આપણી સાથે જોડાયેલા છે અશોકભાઈ. અશોકભાઈ, તમે ક્યાંથી આવો છો? ગોંડલથી. ગોંડલથી સ્પેશિયલ માતાજીના દર્શન કરવા અને ઓશમ મિલની મજા માણવા માટે? મજા માણવા માટે, માતાજીના દર્શન અને આજ ગુરુ પૂનમ છે ને. હા, ગુરુ પૂર્ણિમા છે આજે. વધુ આવે આજે, માણસોનો પ્રવાહ વધારે છે ગુરુ પૂર્ણિમાના હિસાબે. બરાબર. પ્રસાદી લઈ અને તમે અત્યારે પાછા નીચે ઉતરો છો? પ્રસાદી તો આવે એટલે બધા લઈએ. હા, અનક્ષેત્ર ચાલુ જ છે એટલે એ કોઈ સવાલ નથી. પણ આજે તો ગુરુ પૂર્ણિમા છે તો વિશેષ પ્રસાદીનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર ને? હા. કેવો આનંદ આવ્યો? બહુ મજા આવી. સહપરિવાર આવ્યો છો કે? સહપરિવાર. વાહ, ફરી પધારજો. જય માતૃમા. જય માતાજી. માતૃમા.
બાપુઓને થોડા પૈસા એ બધાને દઈ દીધા. આમાં બધા પૂરા થઈ ગયા. હા દઈ દે હાલો. ભાઈ ભજીયાવાળા કારીગર છે કે આ બધું જોજો મશીન આવી જાય. જય માતાજી. જય માતાજી. હરિહર હરિહર. નહીં હોય જો રોલમાં છે બરાબર. અડધી ડોલ ભરી
આલા ગો